નમસ્કાર બાળમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળ આપણે ભાગ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ પ્રકારના દાખલાઓનું સોલ્યુશન આપણે મેળવ્યું હતું. તો ચાલો આજે આપણે ભાગ નંબર 7 ઘન અને ઘનમૂળ પ્રકારના દાખલાઓનું સોલ્યુશન મેળવવા માટે જઈ રહ્યા છીએ. તો બાળમિત્રો, આપણને ખબર છે કે સંખ્યાનો વર્ગ અને સંખ્યાનો ઘન તેના વિશે આપ જાણતા જ હશો. છતાં આપણે ફરીથી જોઈએ કે જેવી રીતે વર્ગ અને વર્ગમૂળમાં 1 થી 30 સંખ્યા સુધીનો વર્ગ આ દાખલા ગણવા માટે જરૂરી છે, તેવી જ રીતે ઘન અને ઘનમૂળમાં પણ આપણે ઓછા નામે 1 થી 30 અંક સુધીના ઘન એ આપણે કંઠસ્થ કરવા જરૂરી છે. જો આ ઘન આપણે કંઠસ્થ કરીશું તો દાખલો સરળતાથી ગણી શકીશું. તો સૌપ્રથમ ઘન કોને કહેવાય? તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે 3 વડે જ્યારે આપણે ગુણીએ છીએ ત્યારે તે સંખ્યા બને એ સંખ્યાનો ઘન કહે છે. દાખલા તરીકે 1 છે તો 1 ને 3 1 2 3 વખતે ગુણીએ તો એ જે સંખ્યા મળે એનો જવાબ એને આપણે ઘન કહીએ છીએ. એટલે 1નો ઘન 1. એવી રીતે અહીંયા 2 આપેલા છે તો 2 ને 3 વખત ગુણવાથી 2નો ઘન એટલે 2 દુ 4 દુ 8 એમ 8 થાય. તો આવી રીતે જેમ વર્ગ આપણે જોયો તો તેવી રીતે ઘનને આપણે સમજવો હોય તો પૂર્ણ ઘન સંખ્યા કઈ કઈ છે? તો અહીંયા કોષ્ટકમાં આપેલ છે. આપણે 1 થી 15 સુધીના ઘન જે છે તે આપણે કંઠસ્થ કરીશું. અહીંયા જુઓ આપેલું છે કે 1 8 27 64 125 216 343 512 769 29 729 1000 1331 1728 2197 2744 અને 3375. આ 1 થી 15 સુધીના ઘન અહીંયા આપેલા છે. તો જ્યારે દાખલાની શરૂઆત કરીએ તો તે પહેલાં આપણે આ 1 થી 15 સુધીના ઘન જે છે તે આપણે કંઠસ્થ કરીશું. ચાલો બાળમિત્રો, દાખલો નંબર 1 આપણે જોઈએ. એની રકમ છે 343 216 125 ખાલી જગ્યા 27 8 અને 1. તો આપણે આગળ જોયું તેમ 1 થી 15 સુધીનો ઘન જોઈએ તો અહીંયા આપણે 343 છે તે 7નો ઘન છે, 216 છે તે 6નો ઘન છે. એટલે અહીં આપણે જોઈએ તો 7 6 પછી 5 5 5 25 125. તો હવે પછીની સંખ્યા કઈ આવશે? તો 7 6 5 4. તો 4નો જે ઘન જે છે એ કેટલો થશે? તો કે 64 થશે. એટલે આપણી સંખ્યાનો જવાબ આવશે 64. ત્યાર પછીની સંખ્યા અહીં આપેલી છે 27, એટલે 3 2 અને 1. એટલે અહીંયા આપણે જોઈએ તો ઉતરતા ક્રમમાં સંખ્યાનો ઘન જે અહીંયા આપેલો છે અને એનો ઉકેલ શું થાય? તો કે ઉતરતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાનો ઘન એ અહીંયા આપેલો છે. ત્યારબાદ બીજો દાખલો આપણે જોઈશું 64 125 216 343 અને પછી જવાબ છે. તો અહીંયા આપણે જોઈએ તો 64 જે છે તે 4નો ઘન છે. એટલે 4નો ઘન 125 5નો ઘન અહીંયા પણ આપણે જોઈએ તો 4 5 6 7. અહીંયા આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યા જે છે તે ચડતા ક્રમમાં છે. એટલે સમાન ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ઘન નો નિયમ આ દાખલાની અંદર છે. એટલે આપણે જોશું તો 7નો ઘન પછી આવશે 8નો ઘન, એટલે 8નો ઘન થશે 512. એટલે આપણે આપેલ સંખ્યાનો જવાબ છે 512. ત્યારબાદ આપણો ત્રીજો દાખલો છે. રકમ છે 1000 1331 1728 2197 અને પછી જવાબ શોધવાનો છે. હવે બાળમિત્રો, આપણને ખબર છે કે 1000 એ 10નો
ઘન છે એટલે 10નો ઘન 1000 થાય. અહીંયા 1331 એટલે 1000 કરતાં વધે છે એટલે એના પછીની સંખ્યા આપણે જોઈએ તો 11નો ઘન 1331 થાય છે. પછી 12નો ઘન જોઈએ તો 1728 થાય છે. 13નો ઘન જોઈએ તો 2197. તો હવે પછીની સંખ્યા કઈ આવશે તો 14. તો આ આપેલ સંખ્યાનો જે જવાબ છે 14નો ઘન થશે. એટલે 14નો ઘન એટલે કેટલા થાય તો 2744. તો અહીંયા આપણે જોઈએ તો સમાન પ્રાકૃતિક સંખ્યા જે છે તેનો ઘન એ નિયમ મુજબ તેનો જવાબ આવે. ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ 1 1 4 8 9 27 16 64 અને પછી આપણે જવાબ શોધવાનો છે. તો બાળમિત્રો અહીંયા નિયમ તો ઘનનો અને ઘનમૂળનો જ છે, પરંતુ થોડો દાખલો અલગ રીતે છે. તો 1 અને 1 છે એટલે શું તો કે 1નો ઘન 1 એટલે 1 અને 1. પછી અહીંયા 4 અને 8 છે તો 4 જે છે એટલે એકમાં ઘન છે એકમાં વર્ગ છે. તો અહીંયા 2નો વર્ગ અને અહીંયા 2નો ઘન એટલે બે પ્રકારના એટલે મિશ્ર શ્રેણીનો દાખલો છે આ, કે જેમાં વર્ગમૂળ પણ આવે છે અને ઘનમૂળ પણ આવે છે. તો 4 જે છે 2નો વર્ગ એટલે 4 અને 8 એટલે 2નો ઘન એટલે વર્ગ અને ઘન. અહીંયા પણ આપણે જોઈએ તો 3નો વર્ગ અહીંયા 3નો ઘન. અહીંયા પણ એવી જ રીતે કે 4નો વર્ગ 16 અને 4નો ઘન એટલે 64. તો હવે પછીની સંખ્યા કઈ આવશે તો 5નો વર્ગ એટલે 25 અને 5નો ઘન એટલે 125. તો અહીંયા આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અને ઘન એ નિયમ આમાં લાગુ પડે. ત્યારબાદ આ દાખલો નંબર 5 10 1000 11 1331 12 1728 અને 13. પછી આપણે જવાબ શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો 10 અને 1000 એટલે 10નો ઘન 1000, 11નો ઘન 1331, 12નો ઘન તો 12 અને 1728. તો હવે પછી 10 11 12 હવે 13નો અહીંયા આવશે 13. તો 13નો ઘન કેટલો થાય છે તો આપણે કોષ્ટક પ્રમાણે જોઈએ તો 2197. આપણને 1 થી 15 સુધીના ઘન આવડતા હોય તો અહીંયા આપણે ગુણાકાર કરવો પડે નહીં તો આપણે ગુણાકાર કરીને પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ. તો આ જે દાખલાની અંદર જે છે તે પ્રાકૃતિક સંખ્યાના ઘનનો નિયમ લાગુ પડે. ત્યારબાદ દાખલો નંબર 6 જેમાં રકમ છે ઘનમૂળમાં 7729 9, ઘનમૂળમાં 512 અને 8, ઘનમૂળમાં 343 અને 7 અને અહીંયા ઘનમૂળમાં 216 અને 6. તો આપણે જોઈએ તો આ આગળ આપણે જોયા હતા કે આ જે છે તે વર્ગમૂળ શોધવાનું નિશાન છે. પછી તેવી જ રીતે આપણે ઘનમૂળ શોધવું હોય તો અહીંયા 3 મૂકીએ એટલે ઘનમૂળ કહેવાય, અહીંયા 4 મૂકીએ તો ચતુર્થમૂળ કહેવાય. એમ આગળ આવે એટલે અહીંયા ઘન માટેનું નિશાન છે. તો અહીંયા આપણે જોયું તો 9નો ઘન જે છે 729 થાય એટલે 9 × 9 × 9. અહીંયા 512 છે તો 8 × 8 × 8 એટલે 3 વખત ગુણશે એટલે 512 એ ઘનમૂળ આવશે. તેવી જ રીતે અહીંયા 7 × 7 × 7 કરીશું તો એનો જવાબ 343 ઘનમૂળનો જવાબ આવશે 7. અને અહીંયા છે 216 એટલે 6 × 6 × 6 એટલે એનો જવાબ આવશે 216. તો આપણે શોધવાનો છે ઘનમૂળમાં 43. તો એનો જવાબ શું આવે તો કે 7. તો 343નો જે ઘન જે છે શું થાય ઘનમૂળ તો કે 7. તો 7 એનો જવાબ આવે. તો અહીંયા ઉતરતા ક્રમમાં ઘનમૂળ આપેલ છે. અહીંયા નિયમ ઉતરતા ક્રમમાં ઘનમૂળનો નિયમ લાગુ પડે છે 9 8 7 6. તો બાળમિત્રો આજે આપણે ટાઈપ 7 ઘન અને ઘનમૂળના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. આશા રાખું છું કે તમને આ દાખલામાં સમજણ પડી હશે અને તમને આ વિડીયો પણ ગમ્યો હશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને નિયમિત રીતે જોતા રહેશો. એવી જ રીતે આગળ પણ આપણે ભાગ નંબર 8 લઈને આવીશું અને આગળ દાખલાઓનું સોલ્યુશન મેળવશું. પણ ખાસ એક વિનંતી કે આપણે જે હોમવર્ક આપવામાં આવે છે તે કરતા રહેજો. તો પરીક્ષામાં તમને કોઈપણ પ્રકારની અગવડ પડશે નહીં. જેમ કે નિયમો યાદ રાખવા,
સંખ્યા જ્ઞાન, ઘડિયાગાન, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, આ બધી જે વાતો જે છે આગળથી લઈને અત્યાર સુધી આપણે જે 7 ભાગમાં જે વાતો આવી છે તેને આપણે વારંવાર યાદ કરીશું અને યાદ કરીશું તો તે આપણને સરળતાથી કોઈપણ દાખલાનો ઉકેલ મળશે. તો આટલું જ આજના માટે. બધાને નમસ્કાર.